ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમારે બેનિફિશરી સત્યાપન એપ્લિકેશન છે ડાઉનલોડિંગ કરીને ઓપન કરી લેવાની છે। હવે તમને આવું કઈ ડેશબોર્ડ તમને જોવા મળશે। અહીંયા તમારે ફેસ ઓથેન્ટિકેશન છે સિલેક્ટ કરી લેવાનું છે અને તમારે સૌથી પહેલાં આધાર ફેસ આઈડી છે એપ્લિકેશન ડાઉનલોડિંગ કરી લેવાનું છે। મિત્રો તમે બાયોમેટ્રિકથી પણ કરી શકો છો, પણ બેસ્ટ ફેસ ઓથેન્ટિકેશન છે। મિત્રો એના પર ક્લિક કર્યા બાદ પ્રોસેસ ફોર ડિવાઇસ રજિસ્ટ્રેશનવાળા બટન પર ક્લિક કરવાનું છે। અહીંયા મિત્રો તમારો જે આધાર કાર્ડ નંબર છે આધાર કાર્ડ નંબર નાખવાનો છે, પછી આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક છે એ નાખવાનો છે અને તમારી જે મેલ આઈડી છે નાખી લેવાની છે। મેલ આઈડી નાખ્યા બાદ રજિસ્ટરવાળા બટન પર ક્લિક કરવાનું છે અને તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવવાનો છે, એ તમારે ઓટીપી અહીંયા એન્ટર કરી લેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટવાળા બટન પર ફરીથી ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો તમારે અહીંયા આધાર રીતે તમારે નામ અહીંયા લખી લેવાનું છે। જોઈ શકો છો હું આધાર રીતે મારું નામ છે લખી દીધું છે। અહીંયા તમારે સેલ્ફ એન્ડ ફેમિલીવાળું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે। પછી અહીંયા ટિક કરીને સ્કેનવાળું બટન છે ત્યાં ક્લિક કરવાનું છે। હવે તમારું ફેસ ઓથેન્ટિકેશન થવાનું છે, તો તમારે અહીંયા ફેસ આઈડી એપ્લિકેશન તમને જોવા મળવાની છે, એના પર ક્લિક કરવાનું છે। તો આપણે ફેસ ઓથેન્ટિકેશન કરી લઈએ। જોઈ શકો છો આપણું ફેસ ઓથેન્ટિકેશન એ થઈ રહ્યું છે અને ડિવાઇસ રજિસ્ટ્રેશન સક્સેસફુલી જોવા મળી રહ્યું છે। હવે તમારે ગુજરાતવાળું ઓપ્શન તમને જોવા મળી રહ્યું છે ત્યાં ક્લિક કરવાનું છે। અહીંયા તમને સર્વિસ જોવા મળશે ગુજરાત સ્કીમ, ગુજરાત સોશિયલ સિક્યુરિટી પેન્શન, એના પર ક્લિક કરવાનું છે અને તમને બેનિફિશરી વેરિફિકેશન ઓપ્શન જોવા મળી રહ્યું છે ત્યાં ક્લિક કરવાનું છે। હવે ફરીથી તમારે અહીંયા આધાર કાર્ડ નંબર છે નાખી લેવાનો છે। પછી ફરીથી મેલ આઈડી છે નાખી લેવાની છે, તો હું મેલ આઈડી નાખી લઉં। પછી સબમિટવાળા બટન પર ક્લિક કરવાનું છે એટલે ફરીથી ઓટીપી આવવાનો છે, તો આપણે ઓટીપી છે એ ફિલઅપ કરી લઈએ। ઓટીપી આવ્યા બાદ સબમિટવાળા બટન પર ક્લિક કરી લઈએ। હવે અત્યારે તો મારે ચાલતી નથી યોજના, પણ જે લોકોને વૃદ્ધા પેન્શન હોય કે વિધવા સહાય કે હયાતીનું હોય એ એમને ઓપ્શન અહીંયા આવી જશે અને તમે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પોતાનું કેવાયસી કરી શકશો, એ પણ ઘરે બેઠા બેઠા। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મને